વાઘોડિયા તાલુકાના કેટલાક ગામના લોકોના મતદાર યાદીમાંથી નામ કમી થતાં તેઓએ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો। વાઘોડિયા તાલુકાના કેટલાક ગામના લોકોના મતદાર યાદીમાંથી નામ કમી થતાં તેઓએ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો। વાઘોડિયા તાલુકાના 4 થી 5 જેટલા ગામના લોકો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા। વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ લોકો સાથે રહી મામલતદારને આવેદનપત્ર આપી એસઆરની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો। મતદાર યાદીમાંથી નામ કમી કરવા ફોર્મ નંબર 7 કોણે ભર્યું અને નામ કમી થતાં મતદારો ખુદ આવી વિરોધ નોંધાવી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી અને જે મતદારોના નામ કમી થયા છે તેવા મતદારોના નામ પુનઃ મતદાર યાદીમાં દાખલ કરવા માંગ કરી હતી। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। બાકી વાળા છે કોઈ સેક્ટરમાં આ સરપંચના પપ્પાનું હોય છે, સરપંચના પપ્પાનું હોય જેમાં સાહેબ 3 થી 4 લોકોને તો સરકારી પેન્શનનો લાભ મળે છે, તે લોકોના નામ કમી છે। નામ કમી છે એવું ના એ છે તમે કરવા અરજી કરી। આજ રોજ વાઘોડિયા તાલુકાના ફલોડ ગામે એક કૃત્ય કરવામાં આવ્યું। બીએલઓ હેઠળ મુસ્લિમ સમાજને ડાયરેક્ટ ટાર્ગેટ કરવામાં આવ્યો કે એમના બધાના નામ કમીની એક અરજી આપેલી છે, તેના વિરુદ્ધ અમે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આજ રોજ વાઘોડિયા તાલુકા ખાતે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારા વાઘોડિયા તાલુકાના દરેકે દરેક ગામની અંદરથી જેવા કે જરોદ, અભરામપુરા, ભાવનપુરા, પછી આસોદ, પાલડી, મઢેલી, ફલોડ જેવા દરેક ગામની અંદરથી મેં ફોર્મ નંબર 7 ભરીને જેની કોઈ સહી સિક્કો કરાયા વગર આ લોકોએ મુસલમાનોના નામ કમી કરી નાખ્યા છે। તો મારે આ લોકોને બીએલઓને પૂછવું છે કે આને કયા આધારે તમે આ લોકોના નામ કમી કર્યા છે। માટે મેં આજે એક મીડિયાના માધ્યમથી કહેવા માગું છું અને આ મામલતદારશ્રીને આવેદનપત્ર પણ અમે આપ્યું છે કે આ ફોર્મ નંબર 7 કોને ભર્યું છે, મારે એની અમે એફઆઈઆર કરવી છે માહિતી લઈને, તો ખબર પડે એને કે તાલુકાની અંદર આવું ખરાબ ન્યુસન્સ કરનાર કોણ છે કે જે વર્ષોથી રહ્યા છે અમારા તાલુકાની અંદર અને એમના મોમેડિયનના નામ કમી કરવામાં આવ્યા છે। માટે મેં આજે આ આવેદનપત્ર અમે બધા ભેગા થઈને આપ્યું છે કે મામલતદાર સાહેબને કે અમે આના સામે જો નહીં એ કરે તો અમે ગાંધી ચીતા માર્ગે આંદોલન કરીશું અને ભૂખ ઉપવાસ પર અમે ઉતરીશું।